મેડિકલ અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને મિલિટરી ફોર્સના અધિકારીઓ જેમને મળવા પહોંચ્યા છે તે આ એ જ આર્મી જવાન છે જેઓ ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગરના મોતીપોરા વિસ્તારમાં બ્લેક ફિલ્મ લાગેલી કાર લઈને જતા હતા ત્યારે કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા મામલે પોલીસે આ આર્મી જવાનને કાર સાથે અટકાવ્યો હતો, જે બાદ પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી। પોલીસ અને આર્મી જવાન વચ્ચે ગાળાગાળી થતા આર્મી જવાન પર પોલીસ કર્મી દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો, જે બાદ ટ્રાફિક પોલીસ સહિતની પોલીસે દોડી આવી આર્મી જવાનને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આર્મી જવાન સામે સરકારી કામમાં અડચણ અને પોલીસ કર્મી પર હુમલાની ફરિયાદ નોંધી કોર્ટમાં રજૂ કર્યો હતો અને બાદમાં જવાનને મેડિકલ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે ઘટનાને પગલે મિલિટરી ફોર્સના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં ધામા નાખી આર્મી જવાન સાથે મુલાકાત કરી હતી અને આર્મી જવાનને માર મારનાર પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ કરી હતી। જોકે આર્મી જવાન પાસે રહેલી અલ્ટો કાર આર્મી જવાનની નહીં પણ આર્મી જવાનના માસાની હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેઓ પણ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે તેવી માહિતી સામે આવી છે।